આજે મજે જણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહીંયા જે કાચી વસ્તી છે, જેના મકાનો કાચા છે, જેના પાસે સગવડતા નથી, જે ટપરીમાં રહેતા માણસો હોય, ગરીબ હોય, એના કારણે એના માટે આજે સરસ પ્રસંગ અને સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સબના માલિક એક માનવ સેવા ટ્રસ્ટના દ્વારા. આજે બધાના ધાબળિયા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. આજે આ પ્રોગ્રામની પ્રશંસા હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવો લાગ્યો છે કે કદાચ મારા સંન્યાસ જીવનકાલમાં તો મેં આજે આ પહેલો પ્રોગ્રામ ધાબળિયાનો ભર્યો છે, જોયો છે. અને એવો માનવતાની દ્રષ્ટિ દેખાતા મને એવું લાગે છે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો થવું જ જોઈએ. કેમ કે જ્યારે એવો પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં, આપણી ગામની આજુબાજુમાં, આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય, એવા કોઈ જે દુઃખી માણસો હોય, જેના પાસે ઠંડમાં ઓઢવાની, લુગડાની, ધાબળિયાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે ટોપાની વ્યવસ્થા ન હોય, તો હું આ વિડીયોના માધ્યમથી આ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સગવડતા હોય તો પ્રસંગ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ એક ગરીબને તમે હાચવી નાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગે જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને, બધા માનવ જાતિને હાચવી છીએ. जय श्री राम, जय गुरु माता, जय हिंद। आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया, जिसके अंदर हमारे पिंटू भाई मलिक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है, उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज ज़माने में समझो कि ज़िंदगी का गुजारा करना भी मुश्किल होता है। ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे, महानुभाव थे और समझदार लोग थे, और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे, लेकिन अलग अलग ज्ञाति से आए हुए, जिसको 18 वर्ण कहा जाता है, वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया जाए, ऐसा काम उन्होंने कंबल बेचने का किया। कंबल उन्होंने सब में बांटे, और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई, बहुत सुंदर काम हुआ। ये एक मिसाल के तौर पे हुआ, और मुझे लगता है कि इसके लिए कई दिनों तक उन्होंने बड़ी मेहनत करी, बहुत पसीना बहाया। और इतना याद रखिए कि हम तो मेहमान हैं, जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं, लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख करके, वो एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बात है। ये मिसाल